પાલ વિસ્તારમાં આવેલી મધુરમ ડેરીનું શટર તોડીને ચોરીને અંજામ આપનાર શખ્સની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલો આરોપી 18 વર્ષીય કરણ આઉજી હોવાનું સામે આવ્યું છે. ખૂબ જ શિફ્તપૂર્વક ચોરી કરી કરણ ફરાર થઈ ગયો હતો. જો કે ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી, જેથી સીસીટીવી સર્વેલન્સના આધારે પોલીસે તાત્કાલિક ટીમ બનાવીને તપાસ આરંભી હતી. આરોપી લાપતા થાય તે પહેલા દબોચી લેવામાં આવ્યો હતો. હજુ આ ઘટનામાં એક આરોપીને વોન્ટેડ જાહેર કરાયો છે. ચોરીનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. એસીપી BM ચૌધરીએ કહ્યું કે 15,000 રોકડા અને એક મોબાઈલની ચોરી કરી હતી. હાલ પોલીસે 4,000 રૂપિયા રિકવર કર્યા છે. પાલ પોલીસ સ્ટેશનમાં એક ઘરફોડ ચોરીનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. જે ગુનામાં મધુરમ ડેરી કરીને હતી એના શટરના તાળા તોડી અને ચોરી કરવામાં આવી હતી. જે અંગેની પોલીસે ગુનો દાખલ કરી તપાસ કરતા આ કામે આરોપી એક પકડવામાં આવેલો છે અને એક આરોપી નાસ્તો કરતો છે. એની અંદર આરોપીએ 15,000 રૂપિયા રોકડા તથા એક મોબાઈલ ફોનની ચોરી કરેલી છે. જેનામાં હાલમાં 4,000 રૂપિયા રિકવર કરવામાં આવે છે અને એક આરોપીની તપાસ ચાલુ છે. બીજા આરોપીને હાલ પોલીસ કાર્યવાહી ચાલુ છે.